સુરતમાં ગઈકાલે મોડી રાત્રે વરસાદનું ઝાપટું પડ્યું હતું। સામાન્ય વરસાદમાં સુરતના ઉધના ભીમનગરના ગરનાળામાં પાણી ભરાયા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ગરનાળામાંથી પસાર થતી વખતે અનેક વાહનો, રિક્ષા અને બાઇકો બંધ થયા હતા। લોકોએ પોતાના વાહનો ઊંધા કરીને પાણી કાઢવાની ફરજ પડી હતી। સામાન્ય વરસાદમાં સુરતના ઉધના ભીમનગરના ગરનાળામાં પાણી ભરાયા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ગરનાળામાંથી પસાર થતી વખતે અનેક વાહનો, રિક્ષા અને બાઇકો બંધ થયા હતા। લોકોએ પોતાના વાહનો ઊંધા કરીને પાણી કાઢવાની ફરજ પડી હતી। ગઈકાલે સુરત મહાનગરપાલિકામાં પ્રી મોન્સૂન સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠકમાં અધિકારીઓ દ્વારા મોટા પ્રી મોન્સૂન સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠકમાં અધિકારીઓ દ્વારા મોટા ઉપાડે જણાવવામાં આવ્યું હતું કે સુરતમાં મોટા ભાગની પ્રી મોન્સૂન કામગીરી પૂરી કરી દેવામાં આવી છે। હજુ તો માત્ર બેઠકના 8 કલાક પણ નહોતા પૂરા થયા કે વરસાદ થાપ્યો અને પાણી ભરાઈ ગયા। લોકો આક્ષેપ કરી રહ્યા છે કે અહીં દર વખતે પાણી ભરાઈ જાય છે, લોકોને હાલાકી ભોગવવી પડે છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।